ફરવરી ના એક બિલાસિયા ગામમાં કણબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ડેડ બોડી મળી હતી. આ ડેડ બોડી શરૂઆતમાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને ડેડ બોડી જે હતી એને મોઢા ઉપર અને માથા ઉપર ઈજાઓ હતી, એને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી. અને આ ડેડ બોડીને પછી ફર્ધર તપાસ કરતા એને પાસે નજીકમાંથી એક આધાર કાર્ડ મળ્યો હતો. એ આધાર કાર્ડને આધારે અમે એમની ફેમિલીને સંપર્ક કર્યો હતો. પછી આ બોડી આઈડેન્ટિફાઈ થઈ, એના આધારે અમે ખબર પડી કે આ જે માણસ છે એનું નામ અરવિંદ છે, જે કઠવાડાનો રહેવાસી છે અને ત્યાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. એને આ જે બનાવ જે બન્યો હતો, બનાવ બન્યા પછી અમારી જે જુદી જુદી ટીમો એમાં આસ્થા રાણાની લીડરશીપમાં પાડવામાં આવી હતી. એમાં એક એલસીબીની ટીમ હતી, એક એસઓજીની ટીમ હતી અને એક લોકલ પોલીસની ટીમ હતી. એ ત્રણો ટીમો સીસીટીવીની તપાસ કરી, ટેકનિકલ એનાલિસિસ કર્યો અને પછી એની જે ફેમિલી છે એમને પૂછપરછ કરી હતી. એની ફેમિલીને પૂછપરછ કરતા ખબર પડી કે જે છે એ આ વિસ્તારમાં રિક્ષા ચલાવે છે. એને છેલ્લા 2 દિવસથી જો અહીંયા ઘરે આવ્યો નથી જો. અને પછી સીસીટીવીની તપાસ કરતા એના જે રિક્ષા હતા એ રિક્ષા નેત્રમના કેમેરાના માધ્યમથી મહીસાગરથી ડિટેક્ટ થયો હતો. और ત્યાં એક માણસ, ત્યાં 2 રિક્ષા, જે એક રિક્ષા બીજા રિક્ષાને ટો કરીને લઈ જતા હતા और એને અંદર 5 લોકો બેસેલા હતા. પછી એની ફર્ધર તપાસ કરતા 5 લોકોનો ફેસ આઈડેન્ટિફાઈ થયો. પછી ટેકનિકલ એનાલિસિસની માધ્યમથી એ લોકોની આઈડેન્ટિટી પણ રિવીલ થઈ. પછી એમાંથી એક માણસ ચંદુને ઉપાડવામાં આવ્યો હતો. પછી ચંદુની પૂછપરછ કરતા ખબર પડ્યું કે એના સાથે એક વિપુલ નામનો એક ઓર આરોપી હતો और એક ત્રીજો જે આરોપી હતો આ જુવેનાઇલ હતો. એ ત્રણો લોકો એક જગ્યાએ બેસીને એને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. પછી બર્થડે સેલિબ્રેટ કર્યા પછી એને કોઈ જગ્યાએ જવાનો હતો તો એને એક રિક્ષા જોઈએ હતી. પર આ રિક્ષા જે એને ત્યાંથી મળી હતી, એ જે અરવિંદ જો હતો એને પહેલાથી ઓળખતા હતા, બીકોઝ રેગ્યુલરલી ત્યાં જ રિક્ષા અપ્લાય કરતો હતો. તો એના રિક્ષામાં બેસીને ગયા હતા અને થોડી વખત પછી એમને આપસમાં બોલાચાલી થઈ. આ બોલાચાલીને આધારે એનો ઝઘડો થયો और ઝઘડા પછી જે ઈંટ ને માધ્યમથી એને જે મારામારી કરી હતી और તે વખતે એમની ત્યાં ડેથ થઈ ગઈ હતી. और ડેથ થયા પછી એની બોડી જે છે આ તળાવમાં મૂકી દીધી. અને એના જે રિક્ષા હતા, આ રિક્ષા ત્યાંથી લઈને એ લોકો એનો જે મૂળ વતન છે બાંસવાડા જવાના હતા. और પછી રિક્ષા આ જે છે વચ્ચે રિક્ષા બગડી ગયો હતો और એક ગેરાજમાં આ રિક્ષા મૂકીને ગયા હતા. અમે ગેરાજવાળાને પૂછપરછ કરી, એને એક મોબાઈલ નંબર આપ્યો હતો. એ મોબાઈલ નંબર પણ ખોટો હતો. પણ આ જે આખી જે ડિટેક્શન હતો, આ ડિટેક્શનમાં એલસીબી અને આસ્થા રાણા અને એને લોકલ પોલીસની જે ટીમો હતી એમાં ટેકનિકલ એનાલિસિસને માધ્યમથી અને આ જે નેત્રમના જે સીસીટીવીના જે કેમેરા હતા એની જે અત્યારે જે કવરેજ છે એને આધારે ગુનો ડિટેક્ટ થયો છે. અને અત્યારે ત્રણો જે છે અમારી કસ્ટડીમાં છે. જો જુવેનાઇલ છે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને ત્યાં રજૂ કરવામાં આવેલ છે. સર, જે બર્થડે સેલિબ્રેશનની વાત હતી, કોનો બર્થડે હતો? આ બધા જે આરોપીને મૃતક છે તે એકલા જેવી રીતે થયા હતા, કઈ જગ્યાએ? એ ત્રણો ત્યાં એક આનંદ સ્કાય કરીને એક કન્સ્ટ્રક્શનની સ્કીમ છે, ત્યાં ત્રણો એક જ જગ્યાએ કામ કરતા હતા. એને ચંદુનો બર્થડે હતો અને બધા ત્યાં બેસીને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. અને તે વખતે રિક્ષાનો યુઝ કરીને જો એને કઈ જગ્યાએ જવાનું હતું. થેન્ક યુ.